गुड मॉर्निंग फ्रेंड्स, हैव अ नाइस डे। योगी विद्यापीठ संचालित शारदा मंदिर अनिताबेन देवांगभाई पटेल इफ्कोवाला डे स्कूल नडियाद ऑनलाइन इंग्लिश टीचिंग। माई सेल्फ महेंद्र झाला वेलकम्स all the students of 12th science, commerce and arts. Friends, as we are learning various language functions, today we are going to learn some more language functions. Now see, this is the table of language function. First, condition in the past, expressing condition. વિદ્યાર્થી મિત્રો, એક્સપ્રેસિંગ કન્ડિશન શરત હોય, જો નહીં તો. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટમાં ઇફની સાથે હેડનો ઉપયોગ થાય છે. એના કનેક્ટિવ્સ જોઈએ તો ઇફ, અનલેસ અને હેડ, ઓર, અધરવાઇઝ જેવા એના કનેક્ટિવ્સ છે. ઇફનો ઉપયોગ કરીશું તો ઇફ, ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ પ્રેક્ટિસ્ડ વેલ યુ કુડ હેવ ઇમ્પ્રુવડ ઇંગ્લિશ. ઇફની સાથે જ્યારે આપણે હેડનો ઉપયોગ કરીશું ત્યારે ખાસ એક વાત ધ્યાનમાં રાખવાની કે એનું જે ફોલોઈંગ સેન્ટેન્સ છે એ પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝમાં એક્ટિવ વોઇસમાં કે પેસિવ વોઇસમાં આવી શકે છે. હિયર યુ કેન સી, ઇફ યુ હેડ પ્રેક્ટિસ્ડ વેલ યુ કુડ હેવ ઇમ્પ્રુવડ ઇંગ્લિશ. અને આ જ વાક્યમાં જો આપણે અનલેસનો ઉપયોગ કરીશું તો અનલેસમાં આપણે જોઈ શકીએ છીએ કે જો નહીં તો. અનલેસ યુ હેડ પ્રેક્ટિસ્ડ વેલ યુ કુડ નોટ હેવ ઇમ્પ્રુવડ ઇંગ્લિશ. બીજું વાક્ય નકાર થઈ જશે. જો નહીં તો નહીં તો. એક્સપ્રેસિંગ કન્ડિશનમાં જ્યારે ઇફનો ઉપયોગ કરીએ તો કે અનલેસનો ઉપયોગ કરીએ તો સાદું વાક્ય, સીધું વાક્ય હશે. ઇફ યુ પ્રેક્ટિસ વેલ યુ કેન સી ધ એક્ઝામ્પલ, યુ વિલ improve your English. Unless you practice well, you will not improve your English. નેક્સ્ટ આપણું જે લેંગ્વેજ ફંક્શન છે એ કમ્પેરિંગ, જેનાથી તમે ધોરણ 8-9થી ડિગ્રીથી સુપેરે પરિચિત છો. એમાં પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીના વાક્યો આવે છે. પોઝિટિવમાં એઝ વાપરીએ છીએ, વેરી ફ્યુ પણ વપરાય છે. કમ્પેરેટિવમાં ધેન અને વિશેષણ કે ક્રિયા વિશેષણને ઈઆર પ્રત્યે લગાડવામાં આવે છે. અને સુપરલેટિવમાં આપ જાણો જ છો કે જે એડજેક્ટિવ્સ છે એની આગળ ધ લગાડીએ છીએ, ધ ક્લેવરેસ્ટ. ફોર એક્ઝામ્પલ, સી ઇઝ સ્માર્ટ એઝ હી. She is smart as he. Maths is harder than any other subject. Superlative. Rujul is one of the brightest boys. One of the નો ઉપયોગ કરીશું એટલે બોય એકલું નહીં આવે, બોયઝ થઈ જશે, ત્યાં પ્લુરલ વપરાશે. નેક્સ્ટ આપણું લેંગ્વેજ ફંક્શન છે કોન્ટ્રાસ્ટિંગ. વાક્યમાં વિરોધાભાસ દર્શાવે છે. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, બટ, યટ, સ્ટીલ એના કનેક્ટિવ્સ છે. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ તમામનો અર્થ સરખો થાય છે. જો કે, તેમ છતાં અને એકબીજાને બદલે વાપરી શકાય છે. ધોની જગ્યાએ તમે આ બધા વાપરો તો વાક્યના અર્થમાં કોઈ ફેરફાર થતો નથી, વાક્ય રચનામાં પણ કોઈ ફેરફાર થતો નથી. ફોર એક્ઝામ્પલ, ધો હી ઇઝ લેઝી, સી ઇઝ લેઝી, સી કેન ફિનિશ હર વર્ક. વિદ્યાર્થી મિત્રો, હાવેવર અને એઝનો ઉપયોગ કરીશું ત્યારે વાક્ય રચનામાં ફેરફાર થશે.
હાવેવર પછી વિશેષણ આવશે. હાવેવર લેઝી સી ઇઝ, સી કેન ફિનિશ હર વર્ક. એઝનો ઉપયોગ કરીશું તો એઝમાં વિશેષણ પહેલાં આવશે. એઝ લેઝી સી ઇઝ, સી કેન ફિનિશ હર વર્ક. બટ, યટ અને સ્ટીલનો ઉપયોગ તમે જાણો જ છો. સી ઇઝ લેઝી બટ સી કેન ફિનિશ હર વર્ક. લાસ્ટ છે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. તેમ છતાં ઇન્સ્પાઇટ ઓફમાં જ્યારે આપણે એનો વાક્યરચનામાં ઉપયોગ કરીશું ત્યારે એના જે એડજેક્ટિવ્સ કે વર્ડ છે એમાં વર્ડ ફોર્મેશનમાં ફેરફાર થશે. ક્લેવર હોય તો ક્લેવરનેસ, અહીંયા લેઝી આપેલું છે. ઇન્સ્પાઇટ ઓફ હર ક્લેવરનેસ સી કેન, ઇન્સ્પાઇટ ઓફ હર લેઝીનેસ સી કેન ફિનિશ હર વર્ક. ડિસ્પાઇટ હર લેઝીનેસ she can finish her work. Now see the fourth, offering suggestion, advice. એના કનેક્ટિવ્સ છે should, ought to અને had better. સલાહ કે સૂચનનો ઉલ્લેખ થાય છે. should સામાન્ય સલાહ સૂચન હોય તો shouldનો ઉપયોગ કરીએ છીએ. થોડીક ગંભીર હોય ought to નો ઉપયોગ કરીએ છીએ. અને હેડ બેટર ગંભીર સલાહ સૂચન હોય તો હેડ બેટરનો ઉપયોગ કરીએ છીએ. શુડ, યુ શુડ ગેટ અપ અર્લી. હિયર ઇઝ ધ એક્ઝામ્પલ, યુ શુડ ડુ યોર હોમવર્ક. સામાન્ય સલાહ સૂચન. ought to, if you are suffering from diabetes you ought to go for walk. થોડી ગંભીર બાબત છે. યુ આર સફરિંગ ફ્રોમ ડાયાબિટીસ, યુ હેવ ટુ ગો ફોર વોક. અહીંયા યુ હેવ ટુ ડુ એક્સરસાઇઝ આપેલું છે. હેડ બેટર એ અતિ ગંભીર કોઈ સલાહ કે સૂચન હોય તો તમે હેડ બેટરનો ઉપયોગ કરી શકો છો. ઇફ યુ આર સિક you had better consult the doctor. If you have fever you had better consult the doctor. તાવ હોય તો ગંભીર બાબત થઈ ગઈ એટલે આપણે ડૉક્ટરનું કન્સલ્ટ કરવું જોઈએ. નેક્સ્ટ આપણું જે છે એ રિપોર્ટિંગ. કોઈ ઘટનાનું રિપોર્ટિંગ કરવાનું હોય ત્યારે રિપોર્ટિંગનો ઉપયોગ કરવામાં આવે છે. મોસ્ટલી એમાં જે સેન્ટેન્સ હોય છે એ ઇનડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સ હોય છે. એના કનેક્ટિવ્સમાં આપણે જોઈએ તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવીએ વાક્યમાં તારે ધેટ, ઇફ, વેધર, ટોલ્ડ અને એના પછી વાક્ય હોય ત્યારે આપણે કોઈને કહ્યું હોય તો એવા વાક્યોમાં રિપોર્ટિંગનો ઉપયોગ થાય છે. He said that he was a clerk. રિપોર્ટિંગને આપણે બહુ સુપેરે સમજી શકીએ છીએ. નેક્સ્ટ છે આપણું લેંગ્વેજ ફંક્શન, એ એક્સપ્રેસિંગ ચોઇસ છે. વુડ રાધર ધેન, ના કરતાં, આના કરતાં આ કામ કરું, આના કરતાં આ કામ કરું, ત્યારે આપણે પોતાની ચોઇસ, ઈચ્છા દર્શાવવાની છે. આઈ વુડ રાધર ટીચ ઇંગ્લિશ દેન હિન્દી. વુડ રાધરનો ઉપયોગ થયેલો છે. એક્ઝામ્પલ જોઈએ તો આઈ વુડ રાધર ટીચ ઇંગ્લિશ દેન હિન્દી. નેક્સ્ટ જો એક્ઝામ્પલ લેવા જઈએ તો આપણે એવું કહી શકીએ કે આઈ વુડ રાધર ટેક રેસ્ટ દેન વોચ ટીવી. એક્ઝામ્પલ એવું પણ આવી શકે છે. નેક્સ્ટ, ઓફરિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. ઓફરિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ એમાં આપણે જોઈએ તો આઈધર ઓર નાઈધરનો ઉપયોગ કરવામાં આવે છે. આઈધર ઓર કે નાઈધરનો ઉપયોગ કરવામાં આવે છે. બેમાંથી એક અથવા બેમાંથી એક કંઈ નહીં,
આપણે ધોરણ 9માં શીખી ગયા છીએ આનો ઉપયોગ. ફોર એક્ઝામ્પલ, she selects either arts or commerce. I neither went to office nor visit my friend. ઘણા બધા એક્ઝામ્પલ્સ એના આવી શકે છે. Friends, I hope you have understood all the language function whatever I have teach. નેક્સ્ટ સેશનમાં વધુ લેંગ્વેજ ફંક્શનનો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.